नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ચૈત્રી નવરાત્રિમાં આખો મહિનો નર્મદા મૈયાની પરિક્રમા પદયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પરિક્રમા. માં નર્મદાની ઉત્તરવાહિની પદયાત્રા ભાવસભર પરિક્રમામાં નર્મદા મૈયાની પદયાત્રાએ માત્ર યાત્રા નથી, પરંતુ આત્મશુદ્ધિની સાધના છે. માર્ગમાં આવનારા કષ્ટ, ભય અને અસુવિધાઓ મનુષ્યના જીવનમાં કામ, ક્રોધ, મોહ અને અહંકારને નષ્ટ કરી દે છે. પ્રકૃતિ અને અનેક પવિત્ર સ્થળોના સંપર્કથી મન નિર્મળ થાય છે અને સાધક વિનમ્ર, શાંત, દયાળુ અને તટસ્થ બની છે, જેથી મન બધી ઈચ્છાઓ, આસક્તિઓ અને ભયથી મુક્ત થાય છે, જે અવસ્થા મોક્ષ પ્રદાન કરે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ગંગા કનખલમાં અને સરસ્વતી કુરુક્ષેત્રમાં પવિત્ર મનાય છે, પરંતુ નર્મદા મૈયા બધા જ સ્થળે પવિત્ર મનાય છે. શ્રદ્ધાથી જે નર્મદા મૈયાની પરિક્રમા કરે છે તે બધા જ પાપોથી મુક્ત થઈને શિવલોક પ્રાપ્ત થાય છે. ગંગા મૈયામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેટલું પુણ્ય માં નર્મદાના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. ચૈત્રી નવરાત્રિ આખો મહિનાનું નર્મદા મૈયાની પરિક્રમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવે છે. ત્યાંની પંચાયતની સાથી સરકારી પ્રશાસનની ઉત્તમ વિવિધ સગવડો સાથી લાઇટથી માંડી પાણી, આરોગ્ય, ટોયલેટ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથી ભક્તો દ્વારા ચા નાસ્તાની ભોજન વ્યવસ્થા સુંદર છે. આ પરિક્રમા આજે આનંદપુરા કંપા અને મોડાસાના અને મડાસણા કંપાના સાથી 24 લોકોએ અંદાજી 22 કિલોમીટરની પરિક્રમા કરી લાભ લેવામાં આવ્યો. સાથે સાથે અવધ નારાયણ આશ્રમ માલસરની મુલાકાતી જનક દુલારી દીદીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જાનકી દીદીના સાથી આશીર્વાદ ત્યાંની વ્યવસ્થા એકદમ સુંદર, રહેવા અતિથિ ભવન, ગરમ પાણી સાથેની વ્યવસ્થા, સવારી ચા નાસ્તો, આરો પ્લાન્ટ ઠંડા પાણી, ભોજન પ્રસાદ માટે ભોજનાલય. એકદમ આનંદ મન પ્રફુલ્લિત થાય એવી ગ્રીન પ્રકૃતિ સાથે બાજુમાં નર્મદા મૈયાના સ્નાન કરવા માટે કુદરતી સૌંદર્ય દર્શન થાય એવી એક અલગ જ આનંદ આવે એવી સુંદર જગ્યા છે. રિપોર્ટર કનુભાઈજી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. પેલા તો આપણે બેઠા છીએ એટલું જ હતું, આટલી જગ્યા હતી. અહીં આવ્યા પછી માની કૃપા થઈ એમ ધીરે ધીરે આપણે જે ભોજનાલય હતું એ પહેલું કર્યું, પછી સામે તૈયાર થયું. એટલે જગ્યા પેલી એ લેવાની, પછી સામે વાળી લીધી અને પછી ઉપાર્જન બધું ભેગું જ કર્યું. હરિભજન થાય, જ્યાં રહીએ તે પરમાત્મા સ્મરણ. કોકને ભીડ ભાગમાં આવી જાય, કોક એમ કે મસ્ત થઈ ગઈ. હા. તમારા ગામમાં કેટલા ઘર? એવડું મોટું ગામ? એવડું પર હજી
એના 20માંથી જ આ તેલ કોઈ બીજા નવા આવ્યા કે એવું નથી. 20માંથી 50-55 કોઈને ખબર એમ અમારી એવી ઘટના ઘટી કે કર્મભૂમિ ક્યાં જન્મભૂમિ ક્યાં. હવે જન્મભૂમિ બાયડની બાજુમાં અને અમે કર્મભૂમિ બનાવી હતી. બાયડ સ્થાન હતું સુંદરપુરા ત્યાં. હવે અહીંયા કને માતાજીનો બોલાવો હશે અમને કાંઈ ખબર. અને અચાનક બધું ઘટનાઓ ઘટતી ગયું ને માયા ભૂમિ અમારા માટે તો આની જોડે અમારી લેણા દેણી હતી. આપણે ઈચ્છાથી કાંઈ થયું નથી. પરમાત્મા કાંઈનું કાંઈ નિમિત્ત બનાવે અને પરમાત્મા ત્યાં પહોંચાડી દે આપણને. કોઈ પણ વ્યક્તિનું આખું શું કહેવાય ભાગ્ય નિર્માણ હોય, ક્યાંક એનું દાણો પાણી લખ્યા હોય એટલે એ ત્યાં જીવ પહોંચી જાય. જન્મ અને મૃત્યુ એ અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. જગ્યા સ્થળ અનિશ્ચિત છે પણ મૃત્યુ ને જન્મ નિશ્ચિત છે. ગર્ભમાં આવી એટલે ખબર જ હોય કે જન્મ થવાનો છે અને મૃત્યુ ક્યારે થવાનું કોઈ. રામ આપણી હિન્દુ સંસ્કાર, હિન્દુ પરંપરાઓ અને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં યાત્રાઓનું ખૂબ મહત્ત્વ છે. એમાંય ખાસ કરીને પરિક્રમાઓ એ આપણા સમાજને જોડી રાખે છે. ભારતના સુદૂર ક્ષેત્રથી પરિક્રમામાં અથવા ત્યાં યાત્રામાં આવતા લોકો એકબીજાથી જોડાતા હોય છે. યાત્રાધામ પણ એકબીજાથી જોડાતું હોય છે. એટલે આપણા શાસ્ત્રોમાં જે સંપૂર્ણ સમાજ એકરસ સમાજ કયો છે એ રીતે આ પરિક્રમામાં આપણે ત્યાંથી મોડાસા અને આનંદપુરા કંપામાંથી આ ટીમ અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ અહીં ઉપસ્થિત છે. પરિક્રમા રાત્રે લગભગ 11:30 વાગે શરૂ કરી. બધા જ હેમખેમ આ પરિક્રમા પૂરી કરી છે. આનંદોત્સવ છે અને બધાનું પેલું આપણે કહીએ કે સંગચ્છદ્વમ સંવદધ્વમ સંભો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આ વેદ વાક્યને ચરિતાર્થ કરવાનો સરસ મજાનો આ એક પ્રસંગ બન્યો છે. આ પરિક્રમા પૂરી કર્યા પછી માલસર ખાતે આપણા અવધ નારાયણ આશ્રમમાં અમારા સૌનું અહીંયા આગમન થયું. સરસ સવારે નાહી ધોઈ ચાલપાર થયો, દર્શન થયા. માતાજીના પણ દર્શન બધા લોકોએ કર્યા અને બપોરના ભોજન પછીથી અમે પરત જવા માટે પ્રસ્થાન કરવાના છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આ આશ્રમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.